શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ, પણ પગમાં પાપની ધૂળ છે, છતાંય સ્વર્ગ સુધી જવું છે. જેની ભાષામાં સભ્યતા હોય છે ને સાહેબ, એના જીવનમાં હંમેશા ભવ્યતા જ હોય છે. અમુક કાર્ય ના થાય તો દુઃખી ન થવું સાહેબ, ક્યારેક રામ ભરોસે છોડી દેવું. પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ એનાથી વધારે ખરાબ છે પુણ્યનું અભિમાન. સાહેબ, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આગળ વધજો, આગળ રસ્તો આપોઆપ મળી જશે. સમય કહે છે કે ધીરજ રાખો, કોણ સમજાવે કે સમય તો પોતે જ ઉતાવળિયો છે સાહેબ. ખાલી સુગંધથી ફૂલ ન થવાય સાહેબ, સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ હોવી જોઈએ. જીદ બધું બગાડે છે સાહેબ, પછી એ પામવાની હોય કે કોઈને ચાહવાની. સફળતા એ જ કહેવાય સાહેબ કે તમે બીજા માટે પ્રેરણા બનો. અનુક્રમણિકા જોઈને અંદાજો ના લગાવતા સાહેબ, કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા પાને જ હોય છે. સાહેબ, વિકલ્પ બહુ મળશે માર્ગ ભટકવા માટે, પણ સંકલ્પ એક જ જરૂરી છે મંજિલ સુધી પહોંચવા માટે. જે ભવિષ્યનો ભય નથી રાખતો એ જ વર્તમાનનો આનંદ માણી શકે છે સાહેબ. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પણ તોછડી હશે તો નહીં ચાલે સાહેબ. સાહેબ, કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ તો દુઃખી થવાનો સૌથી સરળ રસ્તો છે. દરેક અંતથી પણ એક નવી શરૂઆત હોય છે સાહેબ. હશે મારા નસીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને, બાકી માનતાઓ રાખીને મારે મજબૂર નથી કરવો તને. જીતવાનું તો ક્યારેક જ હોય છે સાહેબ, પણ શીખવાનું દરેક વખતે હોય છે. દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે જે પોતાની જાત પર કાબૂ છે. વાસણો પર નામ લખવાનું મશીન ના શોધાયું હોત ને સાહેબ, તો આજે કેટલાય પરિવાર સાથે હોત. પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખો સાહેબ, કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ આપે છે. કર્મ સારા હોય તો કિસ્મત તારી દાસી છે, નિયત જો તારી સાફ હોય
તો ઘરમાં જ મથુરા કાશી છે. સાહેબ, ભોજનની કિંમત ભૂખ સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખ સમયે થાય છે. જે વ્યક્તિ માળા ફેરવતો હોય એ ક્યારેય કોઈનો માળો ના વીખે સાહેબ. ડિગ્રીઓ ફક્ત તમે ચૂકવેલ ફીની રિસિપ્ટ છે સાહેબ. તમારો વ્યવહાર જ તમારી સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે. પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના કરો કે પ્રકૃતિ તમારામાં જ બદલાવ કરી દે. એવા લોકો માટે પહાડ ચડવાનો છોડી દો સાહેબ, જે તમારા માટે એક કાંકરી પણ હલાવતા ના હોય. થોડું સહન કરતા શીખો સાહેબ, સલાહ દેતા નહીં. સંસ્કારની ખાલી વાતો હોય છે સાહેબ. સાચી હકીકત તો બસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે. સાહેબ, પૈસાની સમસ્યા પૈસાથી જ દૂર કરી શકાય, મોટી મોટી વાતો કરીને નહીં. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.